આજે આપણે એક એવી સફર પર નીકળીશું જે માનવ ઇતિહાસની સૌથી મોટી અને સૌથી મહત્વની ક્રાંતિની વાત કરે છે. એ કહાણી કે કેવી રીતે આપણા પૂર્વજોએ હજારો વર્ષોની ભટકતી જિંદગી છોડીને એક જગ્યાએ સ્થિર થવાનું નક્કી કર્યું. પણ સવાલ એ છે કે હજારો વર્ષો સુધી ભટક્યા પછી અચાનક એવું તો શું થયું કે માણસે પહેલીવાર બીજ વાવવાનું શીખ્યું? આ ક્રાંતિ ક્યાંથી શરૂ થઈ અને કોણ હતા એ પહેલા ખેડૂતો? ચાલો આજે આ રહસ્યનો ઉકેલ લાવીએ. જુઓ, આ કોઈ નાનો સૂનો ફેરફાર નહોતો. આ એક એવી ક્રાંતિ હતી જેણે આપણા પૂર્વજોના જીવવાની રીત, વિચારવાની રીત, બધું જ હંમેશ માટે બદલી નાખ્યું. આ તફાવતને સમજવા માટે બે દુનિયાની કલ્પના કરો. એક તરફ છે શિકારી, જેનું જીવન રોજ એક નવી જગ્યાએ ખોરાકની શોધમાં, અને બીજી તરફ છે ખેડૂત, જેનું પોતાનું ઘર છે, પોતાની જમીન છે અને ભવિષ્યનું આયોજન છે. આ બે દુનિયા વચ્ચેનો જે તફાવત છે ને, એ જ છે કૃષિ ક્રાંતિ. તો આ બધું શરૂ કેવી રીતે થયું એ સમજવા માટે આપણે સમયમાં ઘણું પાછળ જવું પડશે. આપણા પૂર્વજોની એ મહાન યાત્રાને સમજવી પડશે. વિચારો, લગભગ 2 લાખ વર્ષ પહેલાં આપણા સૌથી પહેલા પૂર્વજો આફ્રિકામાં હતા. પછી લગભગ 70,000 વર્ષ પહેલાં તેમાંથી કેટલાકે એક સાહસિક સફર શરૂ કરી, આફ્રિકાની બહાર નીકળવાની. અને હજારો વર્ષોની મુસાફરી પછી લગભગ 65,000 વર્ષ પહેલાં એમના પગલાં પહેલીવાર ભારતીય ઉપમહાદ્વીપની ધરતી પર પડ્યા. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ માત્ર ઇતિહાસ નથી. 2019માં થયેલા DNA સંશોધનથી એ સાબિત થયું છે કે આજના આધુનિક ભારતીયો એ જ મહાન પ્રવાસીઓના સીધા વંશજ છે. એટલે કે એ ઇતિહાસ આપણા લોહીમાં વહે છે. તો સવાલ એ જ છે, આટલા કુશળ શિકારીઓ જે હજારો વર્ષોથી ભટકતા હતા, એમને અચાનક એક જગ્યાએ વસીને ખેતી કરવાની શી જરૂર પડી? ચાલો એ ઐતિહાસિક ક્ષણને શોધીએ જેણે બધું બદલી નાખ્યું. બન્યું એવું કે લગભગ 12,000 વર્ષ પહેલાં પૃથ્વી પર એક મોટો બદલાવ આવ્યો. હિમયુગ એટલે કે આઇસ એજ પૂરો થયો. વૈજ્ઞાનિકો આને હોલોસીન વોર્મિંગ કહે છે. આખી પૃથ્વી ગરમ થવા લાગી, બરફ પીગળ્યો, નવી નદીઓ બની અને સૌથી અગત્યનું, ઋતુઓ સ્થિર થઈ. ખેતી માટે આનાથી સારી પરિસ્થિતિ બીજી કઈ હોઈ શકે? અને આ બદલાવનો ફાયદો ઉઠાવનાર પહેલી જગ્યાઓમાંથી એક હતી મેહરગઢ, જે આજે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં છે. એ સમયે એ પહાડો અને નદીઓથી ઘેરાયેલું એકદમ ફળદ્રુપ મેદાન હતું. ખેતી માટે જાણે કે સ્વર્ગ. વાત છે 1974ની. ફ્રાન્સના કેટલાક પુરાતત્વવિદોની એક ટીમ એ સૂકી, ધોળિયા વિસ્તારમાં ખોદકામ કરી રહી હતી. એમને આશા હતી કે કદાચ કોઈ પ્રાચીન વસાહતના અવશેષો મળી જાય. અને પછી એક મજૂરનું ઓજાર જમીનમાં કોઈક સખત વસ્તુ સાથે અથડાયું. પહેલાં તો બધાને લાગ્યું કે હશે કોઈ પથ્થર, પણ જેમ જેમ માટી હટાવવામાં આવી, કંઈક એવું દેખાયું જે માનવસર્જિત હતું. એ માટીની ઈંટોથી બનેલા એક ઘરની દિવાલ હતી. અને પછી તો એક પછી એક પુરાવા મળતા ગયા. માટીના ઘરો, અનાજ ભરવાના કોઠાર, ઘઉં અને જવના બળી ગયેલા દાણા અને પાળેલા જાનવરોના હાડકાં. આ કોઈ શિકારીઓનો પડાવ નહોતો. આ તો દુનિયાના સૌથી પહેલા ખેડૂત ગામડાઓમાંથી એક હતું. મેહરગઢમાં જે ક્રાંતિની ચિનગારી પ્રગટી હતી, એ ધીમે ધીમે આખા ભારતમાં આગની જેમ ફેલાઈ. આ વિચાર એક જગ્યાથી બીજી જગ્યાએ કેવી રીતે પહોંચ્યો, એ પણ એક રસપ્રદ કહાણી છે. મેહરગઢ પછી ઉત્તર પ્રદેશની બેલન ખીણમાં લોકો ચોખા ઉગાડતા શીખી ગયા. કાશ્મીરના ઠંડા વાતાવરણમાં લોકોએ ઘઉં અને જવ ઉગાડવાનો રસ્તો શોધી કાઢ્યો. તો દક્ષિણમાં કર્ણાટકના હલ્લુર જેવા વિસ્તારોમાં, જ્યાં ઓછો વરસાદ પડતો, ત્યાં બાજરી અને કઠોળ જેવા પાક લેવાયા. આ બતાવે છે કે ભારતના લોકોએ પોતાની જરૂરિયાત મુજબ ખેતીને અપનાવી. પણ રસપ્રદ વાત એ છે કે આ બધું માત્ર ભારતમાં જ નહોતું થઈ રહ્યું. આ એક ગ્લોબલ ફિનોમિનન હતું. દુનિયાના અલગ અલગ ખૂણામાં લોકો લગભગ એક જ સમયે ખેતીની શોધ કરી રહ્યા હતા. મધ્ય પૂર્વમાં ઘઉં, ચીનમાં ચોખા, મેક્સિકોમાં મકઈ. જાણે કે આખી માનવજાત એક સાથે એક નવો રસ્તો શોધી રહી હતી. હવે ખેતીનો સૌથી મોટો પ્રભાવ એ નહોતો કે લોકોને પેટ ભરવા માટે ખોરાક મળ્યો. એનો સૌથી મોટો પ્રભાવ એ હતો કે એણે આધુનિક સભ્યતાનો પાયો નાખ્યો. ચાલો સમજીએ આ કેવી રીતે બન્યું. જેવી રીતે એક ડોમિનો બીજાને પાડે છે, બસ એવું જ થયું. જ્યારે જરૂર કરતાં વધારે અનાજ પાકવા લાગ્યું, ત્યારે લોકોએ એક જગ્યાએ કાયમ માટે વસવાનું શરૂ કર્યું અને ગામડા બન્યા. પછી વધુ સારા ઓજારો અને માટીના વાસણો બનવા લાગ્યા. હવે બધાને ખેતી કરવાની જરૂર ન હતી, એટલે અમુક લોકો કારીગર બન્યા, અમુક નેતા, અને આ રીતે વેપાર અને એક જટિલ સમાજની શરૂઆત થઈ.
એટલે કે હવે સમાજમાં અલગ અલગ કામ કરનારા લોકો હતા. મોટાભાગના લોકો ખેડૂત હતા, પણ અમુક કુંભાર, અમુક વણકર તો અમુક ઓજારો બનાવતા હતા. આને જ શ્રમનું વિભાજન કહેવાય. અને એનાથી જ સમાજ વધુ મજબૂત અને વ્યવસ્થિત બન્યો. અને આ વ્યવસ્થિત સમાજોએ પછી એકબીજા સાથે વ્યાપાર શરૂ કર્યો. પુરાતત્વવિદોને આપણી હડપ્પન સંસ્કૃતિના સિક્કા હજારો કિલોમીટર દૂર આજના ઇરાકમાં આવેલા મેસોપોટેમિયામાંથી મળ્યા છે. વિચારો, 4000 વર્ષ પહેલાં પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર નેટવર્ક હતું. આ બે મહાન સભ્યતાઓ વચ્ચેનો સંબંધ હતો. ખેતીએ આપણા જીવનના દરેક પાસાને સ્પર્શ કર્યો. કલામાં પણ એની ઝલક દેખાય છે. મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાં ખેતી અને ગામડાના જીવનના ચિત્રો છે. નાના ગામડાઓમાંથી હડપ્પા અને મોહેંજો-દરો જેવા ભવ્ય શહેરો બન્યા. અને લોકોની માન્યતાઓ પણ બદલાઈ. ધરતીને માતા માનવામાં આવી. અને પ્રકૃતિની શક્તિઓ જેમ કે સૂર્ય અને વરસાદ દેવતા બની ગયા. કલ્પના કરો એ સમયની, દિવસભરની મહેનત પછી સાંજે જ્યારે સૂરજ ઢળતો હશે ત્યારે ગામના બધા લોકો એકઠા થતા હશે. કોઈ ગયા વર્ષના પાકની વાત કરતું હશે તો કોઈ આવનારા વરસાદની આગાહી. આ જ તો સમુદાય હતો જે એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર હતો. તો ખેતીએ આપણને સભ્યતા આપી, સ્થિરતા આપી, એમાં કોઈ શંકા નથી. પણ એક સવાલ મનમાં રહી જાય છે. આ બધું મેળવવા માટે શું આપણે આપણા એ ભટકતા અને આઝાદ ભૂતકાળની કોઈ કિંમતી વસ્તુ ગુમાવી દીધી? આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ ઇતિહાસના પાનાઓમાં આજે પણ આપણે શોધી રહ્યા છીએ.